મારે આજ આપ સૌને એક સરસ મજાની ઘટનાની વાત કરવી છે અને આ સત્ય ઘટના છે. અને આ વાત મારે એટલા માટે કરવી છે કે મારા કોઈને કોઈ મિત્રને એક યા બીજી રીતે આ ઘટના લાગુ પડે છે. ઘટના એવી છે કે એક વિનય નામના વ્યક્તિને થોડા સમય પહેલા છૂટાછેડા થયા હોય છે, જેના કારણે એ વ્યથિત હોય છે અને દુઃખી રહેતો હોય છે. એને એવો વિચાર આવતો હતો કે મારી પત્ની મારી સાથે આવું કઈ રીતે કરી શકે. તેથી એનું કામમાં મન લાગતું નહોતું. શું કરવું અને શું ન કરવું એની કશી ગતાગમ પડતી ન હતી. એ દુઃખથી ઘેરાયેલ હતો અને એક સવારે ઓફિસે જાય છે અને કોમ્પ્યુટર ખોલે છે તો કોમ્પ્યુટરમાં કંપનીની પ્રાઇવેસીની પોલિસી મુજબ એને દર મહિને પાસવર્ડ બદલવાનો હોય છે. તો એને બોસે આપેલી પાસવર્ડ બદલવાની એક ટીપ્સ યાદ આવી. બોસે કહ્યું હોય છે કે આપણી જિંદગી બની શકે એવો પાસવર્ડ રાખી શકાય તો એ આપણા માટે વધુ સારું બનશે. એથી એ છે આ વખતે એને પાસવર્ડ એવો વિચાર આવે છે કે હું પાસવર્ડ એવો રાખું કે ફોર ગીવ એટ હર, એટલે એને પત્ની માટે જેને છૂટાછેડા આપી દીધા છે એના માટે એ છે એમાંથી મુક્તિ મેળવવા એ પાસવર્ડ રાખે છે ફોર ગીવ એટ હર. અને એનું પરિણામ એવું આવે છે, થોડાક સમય જાય છે તો એ પોતાની પત્નીને સમાન દ્રષ્ટિથી જોવા માંગે છે અને પોતાની પત્નીને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી જાય છે. કારણ કે લંચ બ્રેકમાં, ટી બ્રેકમાં અથવા બારે જાય એટલે કોમ્પ્યુટર જે છે ઓફ થઈ જાય તો જ્યારે કોમ્પ્યુટર ખોલવાનું વારો આવે ત્યારે એને પાસવર્ડ ટાઈપ કરવાનો હોય કે ભાઈ ફોર ગીવ એટ હર. અને આ પાસવર્ડ કરવાથી તો એનો દ્રષ્ટિકોણ બદલી ગયો અને એ પોઝિટિવ થઈ ગયો વ્યક્તિ. અને આમ એના જીવનમાં પરિવર્તન આવવાનું ચાલુ થઈ ગયું. પછી નવા મહિને એને નવો વિચાર આવે છે અને એ પોતાનો પાસવર્ડ રાખે છે કે ક્વિટ સ્મોકિંગ એટ ફોરએવર. આમ આ પાસવર્ડ એને વારંવાર ટાઈપ કરવાથી જે છે એને વારંવાર ટાઈપ કરવાથી એની વ્યસન અંગેની જે કુટેવ હતી એ કુટેવ છૂટી જાય છે અને એ વ્યસન મુક્તિ બને છે. ફરી નવા મહિને એને બદલાવેલો પાસવર્ડ રાખ્યો સેવ ફોર ટ્રીપ એટ યુરોપ. અને એનું પરિણામ એ આવે છે કે એને 3 જ મહિનાની અંદર યુરોપની ટ્રીપ મળે છે. આમ નાના લક્ષ્યાંકો જે છે આમ પાર પાડવા અઘરા હોય છે, પરંતુ આ એક રિમાઇન્ડર્સની મદદથી એ પોતાના લક્ષ્યાંકો પૂરા કરી લે છે. અને હવે નવા મહિને ફરીથી એને પાસવર્ડ રાખવાનો વારો આવે છે તો એ પાસવર્ડ રાખે છે લાઈફ ઇઝ હેઝ બ્યુટીફુલ. અને એને પૂર્ણ વિશ્વાસ છે કે એની લાઈફ બદલાઈ જાય છે. આમ ટૂંકમાં આ ઘટનાનો સારાંશ એવો છે કે આપણે જે છે લક્ષ્યાંકોને રિમાઇન્ડર્સના સ્વરૂપમાં રોજ યાદ કરીએ તો એ ચોક્કસપણે આપણા લક્ષ્યાંકો જે છે એ પૂરા થાય છે. અને આ રીતે પણ લક્ષ્યાંકો પૂરા કરી શકાય છે. થેન્ક યુ.